હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાતના એક નાના અને શાંત ગામમાં મનોહરભાઈ નામના એક સાદા અને મહેનતુ માણસ રહેતા હતા. ગામમાં બધા તેમને સારા સ્વભાવ માટે ઓળખતા હતા. તેઓ ગરીબ હતા પરંતુ દિલથી ખૂબ ધનિક હતા. મનોહરભાઈ રોજ સવારમાં વહેલા ઉઠીને ભગવાન અને માતાજીનું સ્મરણ કરતા. ખાસ કરીને તેઓ મેલડી માતાના ખૂબ મોટા ભક્ત હતા. ગામની બહાર એક નાનું જૂનું મંદિર હતું જ્યાં મેલડી માતાની સુંદર મૂર્તિ બિરાજમાન હતી. ઘણા વર્ષો પહેલા ગામના વૃદ્ધોએ આ મંદિર બનાવ્યું હતું. મનોહરભાઈ દરરોજ સવારે ત્યાં જઈને દીવો પ્રગટાવતા, ધૂપ કરતા અને માતાજી આગળ હાથ જોડી પ્રાર્થના કરતા. મનોહરભાઈની જિંદગી સરળ નહોતી. તેમની પાસે નાની એવી એક દુકાન હતી જેમાં તેઓ અનાજ અને ઘરગથ્થુ વસ્તુ વેચતા. પરંતુ ગામ નાનું હોવાથી વેપાર બહુ થતો નહોતો. ઘણીવાર આખો દિવસ પસાર થઈ જતો પરંતુ 2-3 ગ્રાહકો જ આવતા. ઘરે તેમની પત્ની કાંતાબેન અને 2 નાના બાળકો હતા. બાળકોને ભણાવવાની ચિંતા પણ હતી. ક્યારેક ઘરમાં પૈસાની એટલી તંગી થઈ જતી, રોટલી માટે પણ વિચારવું પડતું. એક દિવસ સાંજે મનોહરભાઈ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં તેમના મનમાં ઘણી ચિંતા ચાલી રહી હતી. આ રીતે કેટલા દિવસ ચાલશે? બાળકો મોટા થઈ રહ્યા છે, ઘરની જવાબદારી વધતી જાય છે. એ વિચારો સાથે તેઓ સીધા મેલડી માતાના મંદિરે પહોંચી ગયા. મંદિરમાં શાંતિ હતી, ફક્ત દીવડાની રોશની ઝગમગતી હતી. મનોહરભાઈ માતાજી આગળ બેસી ગયા અને આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમા અવાજે કહ્યું, હે મેલડી માં, હું તમારી પાસે ક્યારેય ધન કે મોટાઈ નથી માંગતો. બસ એક કામ મારું કરી આપો. મારી દુકાન સારી રીતે ચાલે અને મારા બાળકોનું ભવિષ્ય સુધરી જાય. આટલું કહીને તેઓ ઘરે પાછા આવ્યા. બીજા દિવસે સવારે તેઓ ફરી દુકાન ખોલવા લાગ્યા. સામાન્ય દિવસની જેમ બધું શરૂ થયું પરંતુ એ દિવસે કંઈક અલગ થવાનું હતું. થોડા સમય પછી ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો. તે શહેરનો મોટો વેપારી હતો. તેને ગામમાં કોઈ વિશ્વાસુ માણસ શોધવો હતો જે તેની સાથે વેપારી કરી શકે. ગામમાં લોકો પાસેથી પૂછતા તે મનોહરભાઈની દુકાન સુધી પહોંચ્યો. તેણે દુકાનમાં નજર ફેરવી અને મનોહરભાઈને પૂછ્યું, તમે અહીં કેટલા સમયથી દુકાન ચલાવો છો? મનોહરભાઈએ નિમ્રતાથી સાથે જવાબ આપ્યો, લગભગ 10 વર્ષથી. વેપારીએ થોડું વિચાર્યું અને કહ્યું, મને અહીંથી ઘણો માલ ખરીદવો છે. શું તમે મને પૂરું પાડશો? મનોહરભાઈને વિશ્વાસ જ ન આવ્યો. આટલો મોટો ઓર્ડર તમને ક્યારેય મળ્યો નહોતો. તેઓ થોડી ક્ષણ માટે ચૂપ રહી ગયા. પછી હિંમત કરીને બોલ્યા, હા જરૂર, હું પ્રયત્ન કરીશ. વેપારીએ તરત જ થોડા પૈસા એડવાન્સ તરીકે આપી દીધા. આ ઘટના પછી મનોહરભાઈ ખૂબ ખુશ થયા. તેમણે તરત જ મેલડી માતાના મંદિરે જઈને માતાજીને નમન કર્યું. માં, લાગે છે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. આ ઓર્ડરથી તેમની દુકાનનો વેપાર ધીમે ધીમે વધવા લાગ્યો. હવે ગામના લોકો પણ તેમને વધુ વિશ્વાસથી ખરીદી કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો. થોડા વર્ષોમાં મનોહરભાઈની નાની દુકાન મોટી દુકાન બની ગઈ. હવે તેઓ શહેરમાંથી પણ માલ લાવવા અને ગામમાં વેચતા. એક દિવસ ગામમાં મોટો મેળો યોજાયો. મનોહરભાઈએ વિચાર્યું કે આ બધું મેલડી માતાની કૃપાથી થઈ રહ્યું છે. તેથી તેમણે માતાજીના મંદિરમાં મોટી આરતી અને ભંડારાનું આયોજન કર્યું. ગામના બધા લોકો ત્યાં આવ્યા. આરતી દરમિયાન મનોહરભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે મનમાં કહ્યું, માં, મેં તો ફક્ત એક કામ માટે પ્રાર્થના કરી હતી પરંતુ તમે મારી આખી જિંદગી બદલી નાખી. તે દિવસથી મનોહરભાઈ વધુ ભક્તિમય કરવા લાગ્યા. તેઓ ગરીબોને મદદ કરતા અને જરૂરિયાતમંદોને ખોરાક આપતા. ગામના લોકો પણ કહેવા લાગ્યા, સાચી ભક્તિ હોય તો મેલડી માતાની જરૂર ભક્તિની મદદ કરે છે. અને આ રીતે મનોહરભાઈની જિંદગી મેલડી માતાની કૃપાથી બદલાઈ ગઈ. સાચી શ્રદ્ધા અને ભક્તિ હોય તો માતાજી ભક્તની પ્રાર્થના જરૂર સાંભળે છે. ધીરજ અને વિશ્વાસ રાખનારને એક દિવસ સફળતા જરૂર મળે છે. જય મેલડીમાં, જય માતાજી. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી.